હેલો સ્ટુડન્ટ્સ, પહેલા જ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો કે આ ચેપ્ટર આપણને ક્યાં ઉપયોગી થવાનું છે, ત્યારબાદ એમાં રહેલા સંયોજનો એટલે કે હેલો આલ્કેન અને હેલો એરીન કોને કહેવાય એના વિશે પણ શીખ્યા. ત્યારબાદ બધા જ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતના કરી શકાય, તો એના વર્ગીકરણના જુદા જુદા મુખ્ય 3 મુદ્દાઓ એના વિશે આપણે પહેલા જ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે કે ડિસ્કસ કરવાનું છે કે ચલો આ હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો એમનું સામાન્ય નામકરણ કેવી રીતના કરશું અને એમનું આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરશું. જો કે તમે ધોરણ 11 માં આના વિશે થોડું ઘણું શીખીને આવો જ છો, એમ છતાં આપણે કેટલાક મુદ્દા એ ધોરણ 11 ના તાજા કરશું અને કેટલીક બાબતો અહીંયા આપણે તદ્દન નવી શીખશું. હવે જુઓ તો પહેલા અહીંયા આપણે શું કરીએ છીએ તો કે સામાન્ય નામકરણ અને એની સાથોસાથ આઈયુપીએસી નામકરણ બંને આપણે એકબીજાની પેરેલલ ચલાવીએ છીએ, એટલે આપણને ખ્યાલ આવે કે સામાન્ય નામકરણ કેવી રીતના થાય અને આઈયુપીએસી નામકરણ કેવી રીતના થાય. ચલો તો આપણે જોઈએ કે કેવી રીતના સામાન્ય નામકરણ કરશું અને કેવી રીતના આઈયુપીએસી નામકરણ કરશું. તો બંને માટેના એક એક સામાન્ય સૂત્ર છે કે સામાન્ય નામ હંમેશા કેવી રીતના લખાય અને આઈયુપીએસી નામકરણનું ફોર્મેટ શું છે. તો જુઓ અહીંયા આપણે પહેલા બે પાઠ પાડી દઈએ. એક સામાન્ય નામકરણ માટે બનાવશું સામાન્ય નામકરણ અને બીજા ભાગમાં આપણે આઈયુપીએસી નામકરણ લખીએ છીએ. આઈયુપીએસી નામકરણ. હવે જોઈએ કે સામાન્ય નામકરણમાં શું જોવા મળે છે. તો સામાન્ય નામકરણ માટેનું જે એક સામાન્ય સૂત્ર છે એ આપણને કંઈક આવું જોવા મળતું હોય છે. જુઓ, સામાન્ય નામકરણ માટેનું સામાન્ય સૂત્ર અથવા તો સામાન્ય નામકરણ કયા ફોર્મેટમાં થાય, તો કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનનું સામાન્ય નામકરણ આલ્કાઇલ હેલાઇડ તરીકે લખવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવાય છે, તરીકે દર્શાવાય. અચ્છા, કેવી રીતે? અહીંયા આઈયુપીએસી માટે પણ લખી દઈએ અને પછી આપણે ઉદાહરણો જોઈએ. જો તમારે કોઈ હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ નું આઈયુપીએસી નામકરણ કરવું છે તો એનું ફોર્મેટ છે હેલો આલ્કેન. હેલો આલ્કેન તરીકે દર્શાવાય છે. ઉદાહરણ લઈએ એટલે આપણે ખ્યાલ આવતો છે. જુઓ, અહીંયા હું બે ઉદાહરણ લઉં છું, CH3Cl. તો આનું મારે સામાન્ય નામકરણ કરવું છે તો આપણે શું શીખ્યા કે સામાન્ય નામકરણ આલ્કાઇલ હેલાઇડ તરીકે કરવાનું છે. હવે આપણે પહેલા જ લેક્ચરમાં શીખ્યા છીએ કે જુઓ આટલો જે ભાગ છે આટલા ભાગને શું કહેવાય, તો એટલા ભાગને આપણે પહેલા જ લેક્ચરમાં શીખ્યા કે એ તો આલ્કાઇલ સમૂહ થયો એટલે કે મિથાઇલ સમૂહ થશે. તો આને પહેલા લખશું આલ્કાઇલ ફોર્મમાં એટલે કે બનશે આપણા માટે મિથાઇલ. અને અહીંયાનો જે ભાગ છે એ તો હેલોજન છે, એને હેલાઇડ તરીકે લખો તો કે મિથાઇલ ક્લોરાઇડ. તો આ થયું પહેલું નામ. હજુ બીજું ઉદાહરણ લઈએ. જુઓ, બીજા એક્ઝામ્પલ માટે CH3 CH2 Br. ચલો આવું કઈ એક્ઝામ્પલ છે તો હવે તમને ઝડપથી ખ્યાલ આવશે કે ચલો આટલો ભાગ આપણા માટે શું બને છે તો કે આલ્કાઇલ ભાગ છે ને બે કાર્બન છે એટલે એને શું કહેશું ઇથાઇલ. તો આનું નામ લખીએ તો આવું બને ઇથાઇલ. અને હેલોજન તરીકે કોણ છે બ્રોમિન, તો અહીંયા લખશું બ્રોમાઇડ. તો ખ્યાલ આવ્યો હવે કે સામાન્ય નામકરણ કેવી રીતે કયા ફોર્મેટમાં લખાય. પહેલા હંમેશા લખો આલ્કાઇલ સમૂહ અને ત્યારબાદ હેલોજનને હેલાઇડ તરીકે લખવામાં આવે છે. અચ્છા, આનું આઈયુપીએસી કેવી રીતના થાય? આઈયુપીએસી માટે પણ આપણે એક ફોર્મેટ જોઈએ છે હેલો આલ્કેન તરીકે લખવામાં આવશે. જો આનું આઈયુપીએસી લખું છું તો શું લખાશે, તો એમનું આઈયુપીએસી આવું બનશે. પહેલો જે કમ્પાઉન્ડ છે એમનું આઈયુપીએસી અહીંયા હું સીધું લખી દઉં છું, એમનું સ્ટ્રક્ચર દોરતો નથી. તો શું થાય તો કે હેલો. ચલો અહીંયા હેલોજન સમૂહ કયો છે
ક્લોરીન, તો એને લખશું ક્લોરો, ક્લોરો, અને પછી આલ્કેન એટલે કે કેટલા કાર્બન ધરાવે છે, તો કે એક જ કાર્બન છે અને એક કાર્બન ધરાવતો આલ્કેન કયો, તો કે મિથેન. તો પહેલાનું નામ બનશે ક્લોરો મિથેન. તો હવે બીજાનું તમને ઓટોમેટિક ખ્યાલ આવ્યો હશે. બીજાનું નામ શું બનશે બોલો, તો કે હેલોજન માટે બ્રોમિન, તો કે બ્રોમો, બ્રોમો, અને આલ્કેન કયો છે, બે કાર્બન ધરાવે છે, તો કે બ્રોમો ઇથેન. તો આ થશે સામાન્ય નામકરણ અને એની સામે આઈયુપીએસી નામકરણ. પણ હવે તમે ઘણી વખત સામાન્ય નામકરણમાં એવું જોયું હશે કે સામાન્ય નામ લખેલું હોય ને તો એની આગળ નાનકડો અમથો સ્મોલ n લખેલો હોય. તો આ સ્મોલ n ક્યારે લખાય, ક્યારે પૂર્વક તરીકે સ્મોલ n વપરાય, તો એ બાબત અહીંયા ખાસ નોંધ આપણે જુઓ. તો આપણે એક ત્રીજો અહીંયા આપણે પોઈન્ટ પણ લખતા જઈએ છીએ. આ આપણા માટે બનશે ફર્સ્ટ પોઈન્ટ. હવે આપણે લખીએ સેકન્ડ પોઈન્ટ. તો સેકન્ડ પોઈન્ટમાં જોવાનું કે n પૂર્વક ક્યારે લાગે, તો કે જ્યારે, જો અહીંયા લખીએ જ્યારે 3 કે તેથી વધારે કાર્બન ધરાવતી સરળ શૃંખલા, ખાસ નોંધ કરો અહીંયા જે શબ્દ લગાવીએ છીએ એ છે સરળ શૃંખલા ધરાવતા સંયોજન ના નામની આગળ પૂર્વક તરીકે, શેના તરીકે લગાવવાનું છે, પૂર્વક તરીકે એટલે કે પ્રિફિક્સ તરીકે n, એટલે કે નોર્મલ. n જે લખેલો હોય છે ને એ શાનો હોય છે, નોર્મલ, એટલે કે સામાન્ય શૃંખલા જ છે, એમાં વચ્ચે બીજું કોઈ બ્રાન્ચીસ છે નહીં. તો કે n પૂર્વક તરીકે n લખવો, આ સામાન્ય નામકરણનો બીજો નિયમ છે. હવે જુઓ ઉદાહરણ સાથે સાથે કવર કરીએ. ઉદાહરણ તરીકે જુઓ CH3 CH2 CH2 Cl. જો અહીંયા આપણી કન્ડિશન શું કીધી છે, તો કે 3 કે 3 કરતા વધારે કાર્બન, અહીંયા જુઓ 3 કે તેથી વધારે કાર્બન ધરાવતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સરળ શૃંખલા વચ્ચે કે એકે બ્રાન્ચીસ હોવી જોઈએ નહીં. તો જ એ નામની આગળ n પ્રિફિક્સ લગાવો, n પૂર્વક લગાવો. તો જો અહીંયા આપણી પાસે 3 કાર્બન ધરાવતી એક સરળ શૃંખલા છે. તો એનું નામ લખીએ તો પહેલા નામ શું બને છે, જુઓ નામ આવું બનશે 1 2 3 કાર્બન એટલે ઇથાઇલ અને હેલોજન તરીકે ક્લોરીન. તો ઇથાઇલ ક્લોરાઇડ બને. સોરી 3 કાર્બન છે પ્રોપીન. તો અહીંયા આપણે જોવા જઈએ ને તો પ્રોપેન બને છે ને 3 કાર્બન માટે, પણ અહીંયા આલ્કાઇલ છે એટલે પ્રોપાઇલ, પ્રોપાઇલ ક્લોરાઇડ. પણ 3 કાર્બન છે અને સરળ શૃંખલામાં જ હોવાથી આગળ n પ્રિફિક્સ લગાવો. તો આનું સામાન્ય નામકરણ બનશે n પ્રોપાઇલ ક્લોરાઇડ. હજુ બીજું ઉદાહરણ લઈએ, જુઓ CH3 CH2 410 CH2 I. આવું કઈ સંયોજન છે, જો અહીંયા બધા જ મિથાઇલ બધા જ કાર્બન એકબીજા સાથે સરળ શૃંખલામાં છે. 4 કાર્બન અહીંયા સરળ શૃંખલામાં એટલે 5 અને 6, ટોટલ 6 કાર્બન અને હેલોજન તરીકે આયોડીન છે. તો આનું નામ શું બને, 6 કાર્બન છે એટલે બનશે હેક્સાઇલ, હેક્સાઇલ આયોડાઇડ, આયોડાઇડ. પણ 6 કાર્બન કેવા છે, એક જ સરળ શૃંખલામાં હોવાથી એના આગળ n પ્રિફિક્સ લગાવો, નોર્મલ પૂર્વક લગાવો. તો ખ્યાલ આવ્યો કે ક્યારે n પૂર્વક લાગેલો હોય છે,
તમે જે સંયોજનો જુઓ છો ને આગળ n લગેલા, તો એમાં તમે અવલોકન કરજો કે બધા જ કાર્બન એક સરળ શૃંખલામાં જ હશે અને એમાં 3 કરતા વધારે કાર્બન હોય તો જ n પ્રિફિક્સ લાગશે, અધરવાઇઝ લાગશે નહીં. ચલો તો આમના IUPAC નામકરણ કરી દઈએ. તો IUPAC શું બને છે જુઓ. આમનું IUPAC બને કે તો પહેલાનું શું બને છે તો કે 3 કાર્બન છે અને એક હેલોજન છે. તો હેલોજન કયો છે? ક્લોરીન. તો અહીંયા લખો ક્લોરો. અને 3 કાર્બન માટે આલ્કેન કયો બને? પ્રોપેન. તો આ પહેલાનું IUPAC. બીજાનું IUPAC શું બને છે તો કે આયોડીન છે, તો એને લખશું આયોડો. અને 6 કાર્બન ધરાવતો આલ્કેન કયો છે? હેક્ઝેન. આયોડો હેક્ઝેન. તો આ થશે ના IUPAC નામકરણ. તો ખ્યાલ આવ્યો કે સામાન્ય નામકરણ અને IUPAC નામકરણમાં ડિફરન્સ શું, અથવા તો સામાન્ય નામકરણમાં ઘણી વખત તમને જે n અને આના પછી આપણે પોઈન્ટ લઈએ છીએ એ ઘણી વખત તમને એવું પણ જોવા મળશે. જુઓ કે કેટલાક સંયોજનોના સામાન્ય નામની આગળ પૂર્વક તરીકે તમે દ્વિતીયક શબ્દ જોયો હશે, તૃતીયક શબ્દ જોયો હશે, આઈસો શબ્દ જોયો હશે અથવા તો નિયો શબ્દ પણ જોયો હશે. તો ચલો આ આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક આ બધું ક્યારે લગાવવું? બહુ જ સિમ્પલ છે. અહીંયા આપણે જોતા જઈએ, એક એક ને સ્ટેપ બાય સ્ટેપ કવર કરીએ એટલે બધા મુદ્દાઓ આપણા માટે ક્લિયર કટ થવા જોઈએ. ચલો તો જોઈએ કે ક્યારે આઈસો, નિયો, સેકન્ડરી અને ટર્શરી લાગે. તો અહીંયા આપણે જોવા જઈએ ને તો એવું જોઈએ કે ભાઈ એવું લાગતું હશે કે સામાન્ય નામકરણને વધારે પ્રાયોરિટી આપે છે અને IUPAC નામકરણમાં. પણ IUPAC નામકરણમાં તમે ધોરણ 11 માં જે કેટલાક સામાન્ય નિયમો શીખ્યા છો એ સામાન્ય નિયમોનો ઉપયોગ કરીને જ અહીંયા આપણે IUPAC કરીએ છીએ. એમાં તમે જે નિયમો શીખ્યા છો એ કંઈક આવા છે કે સૌથી પહેલા લાંબી કાર્બન સરળ કાર્બન શૃંખલા નક્કી કરો, લોંગેસ્ટ કાર્બન ચેઇન ડિસાઈડ કરો. ત્યારબાદ ક્રિયાશીલ સમૂહને અથવા તો વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે એ રીતે નંબરિંગ કરો. બરાબર. તો આવા જે સામાન્ય નિયમો શીખ્યા છો એ નિયમોનો ઉપયોગ કરીને જ અહીંયા આપણે IUPAC કરતા હોઈએ છીએ. અચ્છા, જે સ્ટુડન્ટને વધારે IUPAC માં ઇન્ટરેસ્ટ હોય કે વધારે IUPAC નામકરણ શીખવા છે તો એ મારી પોતાની ચેનલ પર એ તમે IUPAC ના 10 લેક્ચર્સ તમને અવેલેબલ થશે. કારણ કે IUPAC છે એ એક એવો પોઈન્ટ છે કે જે તમે કોઈ પણ સંજોગોમાં એક લેક્ચરમાં એક્સપ્લેન ન કરી શકો, પૂરેપૂરું સમજાવી ન શકાય. તો ધોરણ 11, 12 અને કોલેજ લેવલ સુધીના IUPAC નામકરણ તમને આ 10 લેક્ચર્સમાં શીખવા મળી જશે. તો એ 10 લેક્ચર્સની લિંક એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને માનું છું કે તમે એ લેક્ચર્સ એટેન્ડ કરશો જેથી તમારા IUPAC નામકરણ ઇવન કોલેજ સુધીના નીટ અને જેઈ તો એમાં સમાવેશ થશે. તો જેઈ, નીટ અને કોલેજ સુધીના IUPAC નામકરણ તમે બહુ ક્લિયર કટ રીતે બધા જ નિયમો સાથે શીખી શકશો. તો એમની ડિસ્ક્રિપ્શનમાં લિંક એ અવેલેબલ થશે જે તમે તમારી અનુકૂળતાએ જોતા જશો. અચ્છા, હવે આપણે જોઈએ છીએ સામાન્ય નામકરણમાં કે અમુક વખતે દ્વિતીયક લાગે છે, તૃતીયક લાગે છે, આઈસો લાગે છે અને નિયો લાગે છે. તો પહેલા જોઈએ કે દ્વિતીયક ક્યારે લાગે. તો એમાંનો ફર્સ્ટ પોઈન્ટ કે પૂર્વક આઈસો ક્યારે લાગશે. પહેલા જોઈએ પૂર્વક દ્વિતીયક ક્યારે લાગે. દ્વિતીયક ક્યારે લાગુ પડશે? તો પૂર્વક દ્વિતીયક ત્યારે જ લાગુ પડે કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ અથવા તો વિસ્થાપિત સમૂહ એ બીજા કાર્બન સાથે એટલે કે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય, સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો હોય. તો અહીંયા આપણે જોઈએ જો જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ
જ્યારે કોઈ ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત બંને અહીંયા શબ્દ વાપરીએ છીએ, ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત સમૂહ દ્વિતીયક કાર્બન, દ્વિતીયક એટલે કે સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલું જોવા મળે, જોડાયેલ જોવા મળે તો તેવા સંયોજન માટે, તેવા સંયોજનમાં દ્વિતીયક પૂર્વક લાગેલો જોવા મળે છે, અથવા તો દ્વિતીયક પૂર્વક લગાડેલો હોય છે. અહીંયા ઉદાહરણ આપવા માટે વધારે આ પોઈન્ટને સ્ટાન્ડર્ડ બનાવશે. જુઓ તો ઉદાહરણ માનો કે આપણી પાસે કોઈ આવું છે, ચલો CH3 CH2 CH3 અહીંયા છે મારી પાસે હેલોજન. તો અહીંયા તમે જુઓ હવે કે આમનું મારે સામાન્ય નામકરણ કરવું છે તો શું બને? પહેલા તો એ ડિસાઈડ કરીએ કે કુલ કાર્બન કેટલા છે? 4 છે. 4 છે એટલે એને આપણે આલ્કાઇલ સમૂહ તરીકે લખો. શું લખીશ? બ્યુટાઇલ લખો. ચલો બ્યુટાઇલ. બ્યુટાઇલ. એના પછી ક્લોરાઇડ. પણ અહીંયા બંધારણ આપણા માટે કંઈક થોડું અલગ છે. જુઓ કે અહીંયા આપણે જોવા જઈએ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ને, એક કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. જુઓ અહીંયાનો એક કાર્બન સાથે છે અને બીજા અહીંયાના કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે હેલોજન એટલે કે ક્રિયાશીલ સમૂહ અથવા તો વિસ્થાપિત સમૂહ એ કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો છે. તો એવા સંયોજનના સામાન્ય નામની આગળ દ્વિતીયક પૂર્વક લગાવો. તો આના આગળ શું લાગશે? તો કે આના આગળ પૂર્વક લાગશે દ્વિતીયક. આવું નવું જ બીજું ઉદાહરણ લઈ શકે. જુઓ CH3 CH2 3 10 CH3 અહીંયા આયોડીન છે. તો આમનું સામાન્ય નામ શું બનશે? ચલો કુલ કાર્બન ગણો. 1 2 3 એટલે 5 અને 6. તો 6 કાર્બન ધરાવે છે તો આના માટે હેક્સાઇલ આયોડાઇડ બનશે. ચલો હેક્સાઇલ આયોડાઇડ. પણ અહીંયા પણ આપણે જોવા જઈએ તો હેલોજન સમૂહ કોની સાથે જોડાયેલો છે? તો કે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે. જુઓ તો એક કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી અહીંયા 3, અહીંયા તમે જોશો CH2 ગ્રુપ એ 3 છે એટલે કે 3 CH2 એકબીજાની સાથે સરળ શૃંખલામાં છે. એટલે એવું નહીં માનવાનું કે અહીંયા CH2 એ અહીંયાનો કાર્બન છે 3 કાર્બન સાથે છે, એક જ કાર્બન સાથે. તો આને આપણે ગણશું દ્વિતીયક. આગળ લગાવો પૂર્વક. શું લગાવશું? દ્વિતીયક. દ્વિતીયક હેક્સાઇલ આયોડાઇડ તરીકે આને જ ઓળખવામાં આવે છે. આમના બંનેના IUPAC નામકરણ લખીએ તો શું થાય? તો કે પહેલાનું IUPAC નામકરણ થશે કે સરળ કાર્બન શૃંખલા છે, લોંગેસ્ટ કાર્બન શૃંખલા, 4 કાર્બન છે. તો અને હેલોજન તરીકે ક્લોરીન છે તો આપણે એને ગણશું ક્લોરો બ્યુટેન. પણ ક્લોરીન કયા કાર્બન સાથે એટેચ છે? તો કે ક્લોરીન અહીંયા જોવા જઈએ તો 1 2 3 4 તો બીજા કાર્બન સાથે એટેચ હોવાથી અહીંયા આપણે લખશું 2 ક્લોરોબ્યુટેન. અચ્છા આના માટે લખવા જઈએ તો બીજાનું IUPAC નામકરણ શું બને છે? તો બીજા માટે પણ જુઓ નંબરિંગ આપીએ 1 2 3 થી લઈ અને 5 સુધી અને અહીંયા થશે 6. તો કુલ કાર્બન 6 છે અને હેલોજન તરીકે આયોડીન. તો
તો આવું બનશે આયોડો હેક્ઝેન પણ આયોડીન કયા કાર્બન સાથે છે? બીજા કાર્બન સાથે જોડાણો છે, તો આપણે લખીએ 2 આયોડોહેક્ઝેન. તો આ થશે એનું IUPAC. તો માનું છું કે હવે દ્વિતીયક પૂર્વક ક્યારે લાગે તમને એક્ઝેક્ટ ખબર પડી હશે. જો દ્વિતીયક ખબર પડી છે તો હવે તૃતીયક આના પરથી જ છે. તો જુઓ કેવી રીતના આમાં આપણે કરેક્શન કરી દઈએ કે ચલો પૂર્વક તૃતીયક ક્યારે લાગે? તો માત્ર ચેન્જીસ કરવાનો છે કે જ્યારે કોઈ ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત સમૂહ એ તૃતીયક કાર્બન સાથે, કયા કાર્બન સાથે? તૃતીયક, અહીંયા આપ્યું છે હવે 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો જોવા મળે તો તેવા સંયોજનમાં તૃતીયક પૂર્વક લાગેલો જોવા મળે છે. અહીંયા આપણે બંધારણ પણ બદલી દઈએ, એક્ઝામ્પલ બદલી દઈએ તો જુઓ CH આ કાર્બન ને બનાવી આપણે 3 ડિગ્રી કાર્બન CH3 સેમ અહીંયા પણ લગાવી દઈએ CH3 ગ્રુપ. હેલો હાઇડ્રોજન દૂર કરી ત્યાં લગાવીએ છીએ CH3. ચલો તો હવે આમના નામ પણ બદલી જવાના છે. તો જુઓ સામાન્ય નામ શું બનશે? તો પહેલાનું તમે સામાન્ય નામ લખવા જશો તો પહેલા આપણે કુલ કાર્બન ગણીએ છીએ. ચલો ગણો કુલ કાર્બન કેટલા છે? 1 2 3 4 5. જો 5 કાર્બન કુલ કાર્બન ગણવાના છે તો 5 કાર્બન છે તો એને આપણે ગણશું પેન્ટાઇલ. લખીએ ચલો પેન્ટાઇલ ક્લોરાઇડ. પણ હેલોજન એટલે કે આપણો જે ક્રિયાશીલ વિસ્થાપિત સમૂહ છે એ કોની સાથે જોડાયેલો છે? હવે તમને થોડું ઘણું એવું થતું હશે કે સર ક્યારેક ક્રિયાશીલ સમૂહ બોલે છે, ક્યારેક વિસ્થાપિત સમૂહ બોલે છે. તો ક્રિયાશીલ સમૂહો કોને કહેવાય અને વિસ્થાપિત સમૂહો કોને કહેવાય? તો ક્રિયાશીલ સમૂહ અને વિસ્થાપિત સમૂહ આમનું ટોટલ લિસ્ટ એ તમને મેં જે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયોની લિંક આપી છે એમાં તમને ટોટલ ઇન્ફોર્મેશન મળશે. IUPAC નામકરણ કરવા માટેનું એક સામાન્ય ફોર્મેટ છે કે જેમાં તમે પહેલા દ્વિતીયક પૂર્વક, પ્રાથમિક પૂર્વક, ત્યારબાદ રૂટ નેમ, ત્યારબાદ પ્રાથમિક પ્રત્યય અને ત્યારબાદ દ્વિતીયક પ્રત્યય, આવું એક આખું લાંબુ ફોર્મેટ છે જે ટોટલ ઇન્ફોર્મેશન તમને વિડીયોમાંથી મળી જવાની છે. ચલો તો અહીંયા આપણે સામાન્ય નામકરણ કરવા જઈએ તો શું મળે છે? તો કે પેન્ટાઇલ ક્લોરાઇડ. પણ અહીંયાનો ક્લોરીન છે કયા કાર્બન સાથે જોડાયેલો છે? જુઓ તૃતીયક કાર્બન સાથે 1 2 3. તો અહીંયા આપણે લખવું પડશે હવે તૃતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ, અથવા તો આગળ લખ્યું હોય છે 3 ડિગ્રી, અથવા તો લખ્યું હશે ટર્શરી, આવું પણ હોય ટર્ટ. તો એ બધાનો મીનિંગ થશે તૃતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ. આના માટે ચલો જોઈએ તો હવે શું બનશે? તો કે આયોડીન કયા કાર્બન સાથે છે? તૃતીયક કાર્બન સાથે. હવે ખ્યાલ આવી ગયો. તો ચલો નામ કરીએ. કુલ કાર્બન ગણો 1 2 અહીંયા 3 4 5 6 અને 7. તો બનશે આપણા માટે હેપ્ટાઇલ આયોડાઇડ. પણ કયો છે? તો કે આયોડીન જોડાણો છે એ કયા કાર્બન સાથે છે? તો કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો છે. જો 1 2 અને અહીંયાનું 3. તો આને કહેશું તૃતીયક અથવા તો 3 ડિગ્રી હેપ્ટાઇલ આયોડાઇડ. ચાલો એમના IUPAC નામકરણ જોઈ લઈએ. તો IUPAC નામકરણ પહેલાનું શું થશે? તો પહેલાનું IUPAC થશે જુઓ અહીંયાથી નંબરિંગ આપવા ફરજિયાત છે 1 2 3. ફરી વખત આપી દઈએ નંબર જુઓ 1 2 3 and 4. તો હવે અહીંયા IUPAC જ્યારે લખો છો તો આપણા માટે બે વિસ્થાપિત સમૂહો છે. એક M છે, અહીંયા મિથાઇલ માટે આલ્ફાબેટ કયો M,
અને આના માટે આલ્ફાબેટ કયો છે? ક્લોરો ને સી તરીકે લખાય છે. તો પહેલા કોણ આવશે? તો કે સી આવે. ચલો લખો પહેલા સી ને. તો આનું IUPAC બનશે 2 ક્લોરો. 2 ક્લોરો. એના પછી 2 મિથાઇલ. 2 મિથાઇલ. કાર્બન સ્ટ્રેટ લાઈન કેટલી છે? 4. તો કે મિથાઇલ બ્યુટેન. આ થશે પહેલાનું IUPAC નામકરણ. હવે બીજાનું IUPAC કરીએ તો બીજાનું IUPAC શું બને જુઓ. અહીંયા 1 2 પછી અહીંયાથી થશે 3 2 આના માટે 2 અહીંયા થશે 3 2 5 અને અહીંયા થશે 6. જુઓ તો આપણા વિસ્થાપિત સમૂહો કોઈ કયા કાર્બન સાથે એટેચ છે? બીજા કાર્બન સાથે. તો હવે લખીએ જો અહીંયા પણ ચલો આલ્ફાબેટ તો આપણે અહીંયા ચેક કરવા પડશે કારણ કે બંને વિસ્થાપિત સમૂહો છે. એક પણ ને પ્રાયોરિટી આપી શકાતી નથી. જો M અહીંયા I. તો પહેલા કોણ આવશે આલ્ફાબેટ? I. તો પહેલા આપણે લખવું પડશે 2 આયોડો. 2 આયોડો. કાર્બન કેટલા છે સ્ટ્રેટ લાઈનમાં? 6. સોરી એના પછી બીજો વિસ્થાપિત સમૂહ એટલે કે 2 મિથાઇલ. 2 મિથાઇલ હેક્ઝેન. આ થશે એનું બીજાનું IUPAC. તો ખ્યાલ આવ્યો કે સામાન્ય નામમાં દ્વિતીયક ક્યારે લાગે અને તૃતીયક ક્યારે લાગે? હવે જો આ બધું શું કામ? કારણ કે ઘણી બધી વખત એવું બનશે કે IUPAC નામકરણ બદલે સામાન્ય નામકરણ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. તો ખબર હોવી જોઈએ કે દ્વિતીયક ક્યારે હોય, તૃતીયક ક્યારે લાગે, નિયો ક્યારે લાગશે અને આઈસો ક્યારે લાગશે. તો આ બે ક્લિયર થયા. હવે જોઈએ જો કે આઈસો ક્યારે લાગે અને નિયો ક્યારે લાગે. ચલો એના પછી છે પૂર્વક. આઈસો. ચલો જોઈએ કે આઈસો પૂર્વક ક્યારે લાગુ પડી શકાય. ત્યારબાદ જોશું પૂર્વક નિયો ક્યારે લાગુ પાડી શકાય. તો અહીંયા આઈસો અને નિયો માટે ખાસ જોજો કારણ કે સૌથી વધારે જે કોમ્પ્લિકેટેડ હોય છે એ આ આઈસો અને નિયો વાળા જ હોય છે. તો જુઓ પહેલા એમનું સ્ટેટમેન્ટ લખીએ કે જે સંયોજનોમાં ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત સમૂહ ધરાવતી કાર્બન શૃંખલાના છેડેથી બીજા કાર્બન પર એક CH3 સમૂહ આવેલ હોય તો પૂર્વક તરીકે આઈસો શબ્દ વાપરો. આઈસો શબ્દ વાપરો. ચલો શું કહે છે આપણું સ્ટેટમેન્ટ? તો કે જે કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ અથવા તો વિસ્થાપિત સમૂહ ધરાવતી કાર્બન શૃંખલાના છેડે થી બીજા કાર્બન. જો અહીંયા આપણી પાસે કોઈ આવું ઉદાહરણ છે CH3 CH3 CH2 Cl અથવા તો અહીંયા હવે આપણે બદલીએ સપોઝ CBr છે. ચલો તો જો કોઈ સંયોજન કે જેમાં ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત સમૂહ હોય તો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ છે, વિસ્થાપિત સમૂહ પ્રેઝન્ટ છે. વિસ્થાપિત સમૂહ ધરાવતી કાર્બન શૃંખલાના છેડે વિસ્થાપિત સમૂહ ધરાવતી કાર્બન શૃંખલા. સમજો જે વિસ્થાપિત સમૂહ અથવા તો ક્રિયાશીલ સમૂહ હોય ને એને ગણવાનો છે આપણે હેડ એટલે કે માથું.
અને જે એનાથી દૂર જે ભાગ છે એને ગણવાનો છે છેડો. તો આ બનશે હેડ અને આ બનશે છેડો. તો જ્યારે કાર્બન શૃંખલાના છેડેથી બીજા, તો જુઓ આ આપણી પાસે છેડો, છેડેથી બીજા કાર્બન પર એક CH3 સમૂહ આવેલો હોય, છેડેથી બીજા કાર્બન પર એક CH3 સમૂહ આવેલો હોય, પણ ખાસ નોંધ કરો વચ્ચે કે બીજી ઉપશૃંખલા હોવી જોઈએ નહીં. તો અને તો જ માત્ર આઈસો પૂર્વક લાગશે, અધરવાઇઝ લાગવાનો નથી. એટલે આ બાબત ખાસ નોટ કરો કે વચ્ચે બીજી કોઈ શૃંખલા હોવી જોઈએ નહીં. તો આના માટે હવે આપણે નામ લખીએ તો શું બને? તો કે કુલ કાર્બન 1 2 3 અને 4. તો 4 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ કયો? તો કે બ્યુટાઇલ, બ્યુટાઇલ અને બ્રોમાઇડ, બ્યુટાઇલ બ્રોમાઇડ. પણ છેડેથી બીજા કાર્બન ધરાવતું બંધારણ હોવાથી એને આપણે પૂર્વક તરીકે શું લખશું? આઈસો, આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવશે. આવી જ રીતે જુઓ આવું પણ બનશે CH3 CH, અહીંયા CH3 ફ્લોરિન સપોઝ. ચલો જુઓ આ આપણું બનશે શીર્ષ એટલે કે હેડ અને આ બનશે છેડાનો કાર્બન. તો જો છેડેથી બીજા કાર્બન પર શું આવેલું છે? એક મિથાઇલ સમૂહ છે. એટલે આનું નામ લખતી વખતે આપણે કયો પૂર્વક લગાવવાના છીએ? આઈસો પૂર્વક લગાવશું. તો ચલો નામ લખીએ તો શું બનશે? 3 કાર્બન 1 2 3. તો પ્રોપાઇલ, પ્રોપાઇલ ફ્લોરાઇડ. પણ કયો પ્રોપાઇલ ફ્લોરાઇડ છે? તો કે આઈસો પ્રોપાઇલ ફ્લોરાઇડ આપણી પાસે હાજર છે. આઈસો પ્રોપાઇલ ફ્લોરાઇડ છે. તો ખ્યાલ આવ્યો ક્યારે આઈસો પૂર્વક લાગે. હવે આના માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે સ્પેશિયલી નીટ અથવા તો જેઈ માટે છે એ છે કે આવી જ રીતના તમે આઈસો પેન્ટાઇલ બનાવી શકો, આઈસો હેક્સાઇલ બનાવી શકો, હેપ્ટાઇલ બનાવી શકો. ઓક્ટાઇલ માટે આ રૂલ્સ લાગુ પડતો નથી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખાસ સમજો. આઈસો ઓક્ટાઇલ નું બંધારણ તમે કહેશો કે સર આવું છે, તો એવું નહીં બને. જુઓ તમે કહેશો કે આઈસો ઓક્ટાઇલ માટે આવું બંધારણ લાગુ પાડી શકાય. CH2 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 CH3 3 4 5 6 7 8 અને અહીંયા Cl. તમે કહેશો કે આ આઈસો ઓક્ટાઇલ ક્લોરાઇડ નું બંધારણ છે, તો ના, માત્ર એક જ બંધારણ એવું છે કે જે અપવાદ છે. અને આપણને ખબર છે કે કેમિસ્ટ્રીમાં સૌ જે અપવાદ હોય છે એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. તો અહીંયા તમે જોશો કે આઈસો ઓક્ટાઇલ બંધારણ માટે આ બંધારણ એમનું સાચું બંધારણ નથી. તો ચલો જોઈએ કે સાચું બંધારણ કયું છે. તો એના માટેનું જે બંધારણ છે એ કંઈક આપણને આવું જોવા મળે છે. CH2 અહીંયા દાખલ થશે CH2Cl, CH2 સિંગલ બોન્ડ CH3. તો ટોટલ કાર્બન ગણો 2 4 6 8. તો અહીંયા તમે જોશો ત્રીજા કાર્બન પર 1 2 3 ત્રીજા કાર્બન પર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. આ બંધારણ આગળના બધા બંધારણોને મેચ ન થતું હોવા છતાં પણ અપવાદ તરીકે આઈસો ઓક્ટાઇલ નું બંધારણ છે. આઈસો ઓક્ટાઇલ ક્લોરાઇડ. અથવા તો જો હું અહીંયા OH જોડી દઉં તો એ થશે આઈસો ઓક્ટાઇલ આલ્કોહોલ. અચ્છા, તો અહીંયા સુધીના આપણે જોઈએ છીએ કે આઈસો પૂર્વક ક્યારે લાગે. હવે આના IUPAC કરીએ. જુઓ IUPAC પહેલાનું શું બનશે. તો પહેલાનો IUPAC માટે ટોટલ કાર્બન ગણીએ, સાથે સાથે આપણા હેલોજનને લઘુત્તમ ક્રમાંક પણ આપતા જઈએ. તો શું બને જુઓ 1
2 3 નંબરિંગ આપો ચલો 1 2 3 તો શું બને છે તો કે પહેલા કાર્બન ઉપર હેલોજન છે અને ત્યારબાદ આપણી પાસે જોવા જઈએ તો બીજા કાર્બન ઉપર મિથાઇલ છે હવે આના માટે બંને વિસ્થાપિત સમૂહ હોવાથી આપણે ખબર છે કે આના માટે આલ્ફાબેટ બી આના માટે આલ્ફાબેટ એમ તો નામ શું બને છે પહેલાનું નામ એવું બનશે 1 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બનની સ્ટ્રેટ સરળ શૃંખલા છે તો આને કહેશું પ્રોપેન બીજાનું આ યુપીએસી શું બને જોવા જઈએ તો જુઓ એક હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન આપો અહીંયાથી નંબરિંગ આપવું પડશે કારણ કે આપણી પાસે સરળ શૃંખલા બની શકે એવી છે 1 2 3 તો એમનું આ યુપીએસી બનવાનું છે 2 ફ્લોરો પ્રોપેન તો આ થશે એમનું સામ આયુપીએસી આના માટે આયુપીએસી કરવા જઈએ તો શું બને જુઓ 1 2 3 4 5 6 તો એમનું આયુપીએસી બનશે આના માટે આલ્ફાબેટ લાગુ પાડો તો સી આના માટે આલ્ફાબેટ લાગુ પાડીએ ઇથાઇલ માટે ઈ પહેલા કોણ આવશે સી તો આયુપીએસી લખશું આના માટે ત્રીજાનું આયુપીએસી બનશે 1 ક્લોરો 3 ઇથાઇલ એના પછી લોંગેસ્ટ કાર્બન ચેન 6 એટલે કે હેક્સેન તો હવે તમને ખ્યાલ આવ્યો કે આઈસો પૂર્વક ક્યારે લાગે અને ખાસ જે લોકો નીટ અને જેઈ ની પ્રિપરેશન કરે છે એના માટે ખાસ બંધારણ આઈસો ઓક્ટાઇલ ક્લોરાઇડ અથવા તો આઈસો ઓક્ટાઇલ આલ્કોહોલ અથવા તો અહીંયા બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એ પ્રમાણે નામકરણ કરવાનું છે તો આ ડિસ્કસ આટલી ઇન્ફોર્મેશન એ આઈસો માટે હવે આના જેવું એ નિયો માટે જુઓ નિયો ક્યારે શરૂ થશે તો કે એના માટે મિનિમમ 5 કાર્બન જરૂરી છે તો જ નિયો લાગશે 5 કાર્બન પછીના જેટલા વધારે કાર્બન હશે તો એના માટે નિયો પૂર્વક લાગુ પાડી શકાય આઈસો પૂર્વક માટે મિનિમમ 3 કાર્બન જરૂરી છે 2 કાર્બન હોય તો શૃંખલા બનાવી શકો નહીં અહીંયા આપણે જોઈએ કે 3 કાર્બન છે તો જ શૃંખલા બની શકી માનો કે 2 કાર્બન હોય તો શૃંખલા બનશે નહીં બને તો એના માટે આઈસો પૂર્વક લાગી શકે નહીં તો એવી જ રીતના હવે જોઈએ પૂર્વક નિયો ચલો આમાં કરેક્શન કરી દઈએ પૂર્વક નિયો તો ચલો જે સંયોજનોમાં ક્રિયાશીલ અથવા તો વિસ્થાપિત સમૂહ ધરાવતી કાર્બન શૃંખલાના છેડેથી બીજા કાર્બન પર એક નહીં 2 મિથાઇલ સમૂહ આવેલા હોય તો પૂર્વક તરીકે નિયો લખો નિયો શબ્દ વાપરવો ઉદાહરણ જોવો જો આમાં જ આપણે એડિટ કરીએ જુઓ ચલો નવા લખીએ એટલે આપણે વ્યવસ્થિત ક્લિયર દેખાય પહેલું એક્ઝામ્પલ CH3 C CH2 CH3 સોરી અહીંયા દાખલ કરી દઈએ છીએ Cl CH3 CH3 ચલો તો જુઓ આ આપણો શીર્ષ એટલે કે હેડ અને આ આપણો છે છેડાનો કાર્બન છેડો તો જો છેડેથી બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ આવેલા હોવાથી એના માટે આપણે કયો શબ્દ વાપરવાના છીએ પૂર્વક નિયો વાપરશું હવે તમે કહેશો કે ચલો તો અહીંયા CH2 મૂકવા પાછળનું રીઝન શું ચલો કાઢી જોઈએ અને આપણને ખ્યાલ આવશે કે તો શું બને માનો કે સીધો હું અહીંયા Cl લખી દઉં તો જો Cl છે કયા કાર્બન સાથે જોડાઈ જવાનો છે તૃતીયક કાર્બન સાથે જોડાશે તો આને તમે નિયો ન લગાવી શકો તો તૃતીયક લગાવવું પડે એટલે ફરજિયાત આપણે વાત કરી હતી કે નિયો પૂર્વક લગાવવા માટે મિનિમમ 5 કાર્બનની જરૂરિયાત છે CH2 Cl તો જો 1 2 3 4 5 4 કાર્બન હોય તો નિયો સંયોજન નિયો પૂર્વક ધરાવતું સંયોજન બનતું નથી તો જો આના માટે કુલ કાર્બન ગણીએ તો શું બને છે 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ ચલો નામ લખીએ પેન્ટાઇલ
ક્લોરાઇડ. પણ કયું પેન્ટાઇલ ક્લોરાઇડ છે? તો કે બંધારણ કંઈક અલગ છે, જેના માટે છેડેથી બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ હોવાથી એને આપણે ગણશું નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. બીજું ઉદાહરણ જોઈએ. CH3 C CH2 2 ટાઈમ Cl, અહીંયા Br લખી દઈએ. તો જુઓ શું બને છે. અચ્છા, સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરીએ. CH3 CH3. તો જુઓ, તો કે છેડો અને છેડેથી બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહો. તો આના માટે કુલ કાર્બનની સંખ્યા કેટલી છે? 2 2 4 ને 2 6. તો 6 કાર્બન માટે હેક્ઝેન બ્રોમાઇડ. પણ કયો હેક્ઝેલ બ્રોમાઇડ છે? તો કે છેડેથી 2 કાર્બન મને જોવા મળતા હોવાથી એના આગળ હું પૂર્વક તરીકે નિયો પૂર્વક વાપરીશ. એટલે કે અહીંયા લાગુ પડશે નિયો હેક્ઝેલ બ્રોમાઇડ. તો ખ્યાલ આવશે હવે કે કેવી રીતે એમના સામાન્ય નામકરણ કરશું. સાથે સાથે જોઈએ એમના IUPAC નામકરણ. તો એના માટે IUPAC જો ફર્સ્ટ માટે IUPAC બનાવીએ તો શું બને? 1, અહીંયા 2 અને 3. તો 3 કાર્બનની લાંબી શૃંખલા બનશે. અચ્છા, જુઓ સાથે સાથે વેરીફાઈ કરી લઈએ કે પહેલા IUPAC કોનું બનશે, પહેલા નામ કોનું લખવું. તો અહીંયા બંને જગ્યાએ મિથાઇલ છે. જુઓ M M. અહીંયા છે C, ક્લોરીન માટે આપણે વાપરીએ છીએ ને C. તો પહેલા લખશું 1 ક્લોરો 2 2. જો બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહો છે. 2 2 ડાયમિથાઇલ. કેટલા કાર્બનની શૃંખલા છે? 3. પ્રોપેન. તો આ તો છે પહેલાનું IUPAC નામકરણ. બીજાનું IUPAC નામકરણ કરીએ. ચલો, તો શું બને છે? અહીંયા 1 2 3 4. તો જુઓ, જ્યારે આવા બંધારણો હોય છે તો આવા સંજોગોમાં હંમેશા કે જો હું અહીંયાથી નામકરણ કરવા જઈશ તો અહીંયા સરવાળો કેટલો થવાનો છે? જો સમૂહો જ્યાં આગળ એટેચ છે, જ્યાં આગળ જોડાયેલા છે, તો એવા સંજોગોમાં તમે જોવા જશો તો અહીંયા સરવાળો જો આવી રીતના થશે. વિસ્થાપિત સમૂહ કયા કાર્બન સાથે છે? એક તો પહેલા, પછી ત્રીજા 3 3. ટોટલ આપણા માટે થશે 7. પણ જો હું આ બાજુથી નંબરિંગ કરવા જઈશ, જુઓ 1 2 3 4. તો મારા માટે શું બનવાનું છે? 2 + 2 + 4. ચલો, તો અહીંયા ટોટલ શું થાય છે? 4 4. કેટલું બને છે? 8. પણ તો પહેલા જ આપણે જોવા જઈએ તો અહીંયા ફર્સ્ટ નંબર આવે, અહીંયા સેકન્ડ નંબર. તો અહીંયા સેકન્ડ નંબર તો અહીંયા સચવાય લોક એન્ડ રૂલ. અહીંયા રૂલ સચવાતો નથી. તો આ આપણું IUPAC ખોટું બનશે, નંબરિંગ સિસ્ટમ ખોટી બનશે. આ નંબરિંગ સિસ્ટમ આપણા માટે સાચી બનશે. તો હવે આપણે નંબરિંગ કર્યું હતું એ કઈ બાજુથી નંબરિંગ કરશું? તો કે આ બાજુથી આપણું નંબરિંગ સાચું ગણાશે. 1 2 3 4. તો ચલો IUPAC શું બને છે? 1 બ્રોમો 3 3 ડાઈ મિથાઇલ. ટોટલ લોંગેસ્ટ કાર્બનની લોંગેસ્ટ ચેનમાં કેટલા કાર્બન છે? તો કે 4. બ્યુટેન. તો આ થશે આનું IUPAC નામ. તો અહીંયા આપણે જે કર્યું છે ને, આને સામાન્ય રીતે લોવેસ્ટ સમ રૂલ કહેવાય. વાત કરી એ પ્રમાણે પેલી લિંક તમે જોશો તો એમાં ટોટલી બધા જ રૂલ્સ ને કવર કરેલા છે. તો ચલો એ બધું છોડીએ, આપણે નિયમપૂર્વક ક્યારે લાગે તો એ હવે તમને ખ્યાલ એવો હશે. હવે આટલી બધી માથાજી કર્યા પછી તમને એવો વિચાર ચોક્કસ આવતો જ હશે કે ચલો અહીંયા આપણે જોવા જઈએ તો બધા જ
કમ્પાઉન્ડ બધા જ સંયોજનોના આઈયુપીએસસી નામકરણ છે, તો સામાન્ય નામકરણ ભણવાની શું જરૂર છે? એક ઉદાહરણ આપો એટલે તમારા ડાઉટ ક્લિયર થશે. જો તમે જોતા હશો કે આપણી આજુબાજુ જે માણસો છે, તો એમને ઘણાને તમે જોતા હશો કે કેટલાકને લાલો કે લાલી કહેતા હોય, કાળો કે કાળી કહેતા હોય, ભૂરો કે ભૂરી, એ એમનું સામાન્ય નામ. પણ એમના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં એમનું નામ એક સરસ મજાનું એમનું ફઈબાએ પાડેલું નામકરણ હોય છે. તો હવે એમ છતાંય તમે જોતા હશો કે બહારથી કોઈક માણસો આવે છે અને એ શેરીના માણસને કોઈકને પૂછે કે ભરતભાઈ છે, તો શેરીમાં ઘણા માણસો એને ભરતભાઈ તરીકે નથી ઓળખતા, એને કાળા તરીકે ઓળખે છે, અથવા તો ભૂરા તરીકે ઓળખે છે, અથવા તો લાલા તરીકે ઓળખે છે. મારો કહેવાનો મતલબ કે ઘણી વખત સંયોજનના આઈયુપીએસસી નામકરણ હોવા છતાં પણ એમના સામાન્ય નામકરણ વધારે પ્રચલિત છે. લોકો એમના આધાર કાર્ડ કે પાન કાર્ડ અથવા તો રેશન કાર્ડના નામથી નથી ઓળખતા, એમને એમના સામાન્ય નામથી વધારે ઓળખે છે. તો અહીંયા પણ ઘણા બધા એવા સંયોજનો છે કે જેને એના આઈયુપીએસસી નામ તરીકે નહીં ઓળખતા, એના સામાન્ય નામો વધુ પ્રચલિત છે, વધુ ઉપયોગી થશે. એ તમે આગળ રિએક્શન્સ જોશો એટલે ખ્યાલ આવશે કે રિએક્શન્સમાં સામાન્ય નામ લખેલું હોય, આઈયુપીએસસી ન પણ હોય, તો એ ત્યાં આગળ આપણે સામાન્ય નામ ઉપયોગી થવાનું છે. અચ્છા, હવે આપણે જોવાનું છે કે અત્યાર સુધી જે ડિસ્કસ કરી એમાં આઈસો, નિયો, સેકન્ડરી, ટર્શરી, કે જેમાં આપણે માત્ર એવું જ જોયું કે એક કાર્બન પર માત્ર એક જ હેલોજન છે. પણ હવે એવું પણ બનશે કે એક કાર્બન ઉપર બે હેલોજન હોય, અથવા તો બાજુના બે કાર્બન ઉપર એક હેલોજન હોય, તો એમનું નામકરણ કેવી રીતના કરશું? તો ચલો એના વિશે પણ આપણે શીખી જ લઈએ. તો ચલો હવે તમારા ધ્યાનમાં કોઈ એવું સંયોજન આવે છે કે જેમાં એક જ કાર્બન પર બે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય, તો એમનું સામાન્ય નામકરણ કેવી રીતના કરશું? તો અહીંયા આપણે ધ્યાન આપીએ, જુઓ કે જ્યારે કોઈ સંયોજનમાં એક જ કાર્બન પર બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય, તો તેવા સંયોજનને આલ્કાઇલિડીન હેલાઇડ અથવા તો જેમિનલ ડાયહેલાઇડ કહે છે. ચલો અહીંયા સ્ટેટમેન્ટ આપણું શું છે એક વખત ખાસ સમજો કે જ્યારે કોઈ સંયોજનમાં એક જ કાર્બન ઉપર તમને બે હેલોજન જોવા મળતા હોય છે, તો એવા સંયોજનને શું કહેવામાં આવશે? તો કે એવા સંયોજનનું સામાન્ય નામ આ ફોર્મેટમાં લખવાનું છે, આલ્કાઇલિડીન હેલાઇડ, અથવા તો એને જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. ઉદાહરણ લઈએ, અહીંયા જુઓ, ઉદાહરણ તરીકે CH3CH2CH, અહીંયા Cl, અહીંયા Cl. જુઓ, એક જ કાર્બન પર બે હેલોજન પરમાણુઓ જોડાયેલા છે. તો આનું જ્યારે તમે સામાન્ય નામકરણ કરવા જાઓ તો શું બને? તો એનું સામાન્ય નામ બનશે, એક તો આપણે એને કહેશું જેમિનલ ડાયહેલાઇડ, એક એનું નામ બનશે જેમિનલ ડાયહેલાઇડ. આ ઉપરાંત એને આ ફોર્મેટમાં નામ લખવું હોય તો શું થાય? તો કે કાર્બનની સંખ્યા કેટલી છે? 3. તો આને કહેવાય છે પ્રોપાઇલિડીન. અહીંયા આપણે લખીએ અથવા તો પ્રોપાઇલિડીન ક્લોરાઇડ. આ એમનું સામાન્ય નામ બનતું હોય છે.
હજુ અહીંયા ઉદાહરણ લઈએ, જો બીજું CH, ચલો અહીંયા હવે બેન્ઝીન માટે ઉદાહરણ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. સોરી, સાયક્લોહેક્સેન લઈએ. બેન્ઝીન માટે પણ લઈ શકાય, બરાબર, એવું નથી કે બેન્ઝીન માટે ન લઈ શકાય. દરેક માટે કન્ડિશન આ રહેવી જોઈએ. તો ચલો આના માટે અહીંયા બે બ્રોમિન જોડાયેલા છે, તો આને શું કહેશું? તો આને પણ જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવશે. તો આનું ચલો આપણે લખી દઈએ કે સેમિનલ ડાયહેલાઇડ એઝ ઇટ ઇઝ, જેમિનલ ડાયહેલાઇડ. આ ઉપરાંત એને શું કહેવાશે? તો કે સાયક્લોહેક્સિલિડીન બ્રોમાઇડ, હેક્સિલિડીન બ્રોમાઇડ. હવે બંનેના આઈયુપીએસી નામકરણ કરીએ તો શું બને? તો પહેલાનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો આવું કરી શકાય. પહેલા માટે જુઓ, કાર્બન નંબર આપણે આપીએ તો આવું થઈ શકે 1 2 3. તો પહેલા જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ એટેચ છે, તો એના માટે આઈયુપીએસી બનશે 1 1 ડાઇક્લોરો. 3 કાર્બન એટલે એને લખશું પ્રોપેન. બીજાનું આઈયુપીએસી લખવા જઈએ તો શું બને? તો કે અહીંયા તમારા માટે હવે આ કાર્બન છે ઈ પહેલો બનવાનો છે, તો 1 1 ડાઈ બ્રોમો સાયક્લો હેક્સેન. તો આ થશે બીજાનું સામાન્ય નામકરણ, સોરી આઈયુપીએસી નામકરણ. તો ખ્યાલ એવો ક્યારે જેમિનલ લાગશે. હવે એવા નામકરણ આવશે કે કેટલાકની આગળ તમે વિસિનલ લખેલું જોવા મળશે, પૂર્વક તરીકે વિસિનલ હોય. તો એ ક્યારે? તો આના જેવું જેવું પણ થોડો ડિફરન્સ છે. ડિફરન્સ ક્યાં છે? તો ડિફરન્સ અહીંયા છે કે જ્યારે હવે એવા સંયોજન તમને જોવા મળે કે જેમાં નજીક નજીકના એટલે કે બાજુ બાજુના બંને કાર્બન પર હેલોજન પરમાણુઓ જોવા મળે. તો અહીંયા જ્યારે કોઈ સંયોજનમાં બાજુ બાજુના કાર્બન પર બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એવા સંયોજનને આલ્કાઇલિન ડાયહેલાઇડ અથવા તો વિસિનલ ડાયહેલાઇડ કહે છે. જો કયા બે નામ આવ્યા? આની પહેલા તો આલ્કાઇલિડીન, અહીંયા છે આલ્કાઇલિન ડાયહેલાઇડ. આની પહેલા હતું જેમિનલ, અહીંયા છે વિસિનલ. બે વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજજો. ઉદાહરણ CH2 CH2, અહીંયા Cl, અહીંયા પણ Cl. જો બાજુના કાર્બન પર જ્યારે હેલોજન પરમાણુ જોવા મળે, જો બે હેલોજન પરમાણુઓ છે તો એને કહેશું વિસિનલ ડાયહેલાઇડ અથવા તો ઇથિલિન ડાઇક્લોરાઇડ. આ થશે એમનું બીજું સામાન્ય નામકરણ. આ ઉપરાંત બીજું ઉદાહરણ લઈએ તો આવું લઈ શકાય CH3 CH CH2 Cl Cl. અહીંયા પણ કન્ડિશન ફૂલફિલ થાય જ છે, જો જળવાય જ છે કે બાજુના કાર્બન પર બે હેલોજન પરમાણુઓ જોડાયેલા છે, માટે એને આપણે શું ગણશું? તો કે આને વિસિનલ ડાયહેલાઇડ તો ગણશું. ઉપરાંત આનું નામ શું બને છે?
તો કે પ્રોપિલિન ડાઇક્લોરાઇડ આ થશે એમના સામાન્ય નામકરણ. પણ એમના આઈયુપીએસી નામકરણ લખવા જઈએ તો શું બનશે? જુઓ, પહેલાનું આઈયુપીએસી નામકરણ બનશે તો કે 1 2 ડાઇક્લોરો ઇથેન. આ પહેલાનું આઈયુપીએસી. બીજાનું આઈયુપીએસી શું બનશે? 1 2 3 તો કે 1 2 ડાઇક્લોરો પ્રોપેન આ થશે બીજાનું આઈયુપીએસી. તો અત્યાર સુધીના આપણે જેટલા સામાન્ય નામકરણ કરતા હતા એ બધા જેમાં કાર્બનની સરળ શૃંખલા હોય ને, મીન્સ કે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડના સામાન્ય નામકરણ કર્યા. પણ હવે જે સામાન્ય નામકરણ કરવાના છે એ છે હેલો એરિનના અથવા તો એરાઇલ હેલાઇડના સામાન્ય નામકરણ. જો એના માટે એટલું બધું ખાસ નહીં, પણ એમ છતાં અહીંયા આપણે શક્ય બધા જ હેલો એરિન સંયોજનો ના સામાન્ય નામ માટેના નિયમો કવર થાય એવી ટ્રાય કરીએ છીએ. જુઓ તો કે હેલો એરિન માટે કેવી રીતના સામાન્ય નામકરણ કરી શકાય. તો પહેલેથી જ આપણે લેતા જઈએ કે ચલો આપણી પાસે માત્ર બેન્ઝીન છે, એટલે કે માત્ર આપણી પાસે ફિનાઇલ રિંગ જ છે. તો આના માટે તો આપણને ખબર છે કે એને આપણે બેન્ઝીન તરીકે ઓળખતા હોઈએ છીએ. આમનું સામાન્ય નામ પણ સેમ છે, સામાન્ય નામ એ પણ બેન્ઝીન જ છે અને એમનું આઈયુપીએસી નામ એ પણ બેન્ઝીન જ છે. એમને સામાન્ય નામ અને આઈયુપીએસી નામ બંને તરીકે બેન્ઝીનને સ્વીકારવામાં આવતું હોય છે. પણ માનો કે હવે બેન્ઝીન સાથે કોઈ હેલોજન સમૂહ જોડાયેલો છે. જો આવું બેન્ઝીન સાથે કોઈ એક હેલોજન સમૂહ જોડાયેલો છે. અહીંયા આપણી પાસે હેલોજન સમૂહ જોડાયેલો છે. તો હવે આનું નામ શું બને છે? તો આના માટે આપણે સામાન્ય નામ તરીકે ઓળખતા હોઈએ છીએ એ ફિનાઇલ ક્લોરાઇડ અથવા તો આને ક્લોરોબેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે હજુ હમણાં જ વાત કરી કે ઘણા બધા સંયોજનો એવા છે કે જેનું આઈયુપીએસી નામ પણ કોમન હશે અને સામાન્ય નામ એ બે નામ એક જ હશે. તો આના માટે અહીંયા ફિનાઇલ ક્લોરાઇડ છે એ એટલું બધું ફેમસ નામ નથી, પણ ક્લોરોબેન્ઝીન એ વધારે ફેમસ નામ છે. તો સામાન્ય નામ તરીકે પણ આને ક્લોરોબેન્ઝીન કહેવાય. અને આનું આઈયુપીએસી નામ લખવા જઈએ તો એ પણ ક્લોરોબેન્ઝીન જ છે. ક્લોરોબેન્ઝીન. જો અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન હોય તો બ્રોમોબેન્ઝીન અથવા તો ફિનાઇલ બ્રોમાઇડ, આયોડિન હોય તો ફિનાઇલ આયોડાઇડ અથવા તો આયોડોબેન્ઝીન થશે. પણ માનો કે હવે આની સાથે એ બે હેલોજન જોડાયેલા છે, એટલે કે આવું જુઓ, એક બેન્ઝીન સાથે કેટલા હેલોજન જોડાયેલા છે? બે હેલોજન જોડાયેલા છે. તો એમનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું? અત્યારે અહીંયા આપણે જોઈએ તો બેન્ઝીન છે. હવે બેન્ઝીનમાં આપણને ખબર છે કે અત્યારની કન્ડિશનમાં 6 કાર્બન એ કેવા છે? તો કે સમતુલ્ય કાર્બન છે. પણ હવે આની ઉપર જ્યારે કોઈ સમૂહ મૂકવામાં આવે, વિસ્થાપિત સમૂહ હોય અથવા તો ક્રિયાશીલ સમૂહ હોય, તો જે કાર્બન પર વિસ્થાપિત કે ક્રિયાશીલ સમૂહ મૂકીએ એ કાર્બન ફર્સ્ટ કાર્બન બનશે. તો આનો મતલબ એવો થયો અહીંયા હું હેલોજન દાખલ કરું તો આ કાર્બન એ હવે મારો પહેલો કાર્બન કહેવાશે. એની સાપેક્ષમાં હવે બીજા સ્થાન નક્કી કરવાના હોય છે. તો કે આ સ્થાનની સાપેક્ષમાં હવે એની બાજુનું સ્થાન છે એ ઓર્થો કહેવાશે. એના પછીનું હવે જુઓ, આને આપણે પહેલા કાર્બનના નંબર આપીએ તો આ આપણો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ છે એક
એમાં હવે નંબરિંગ દાખલ કર્યા. હવે એમના સામાન્ય નામકરણ માટે ઓર્થો, મેટા અને પેરા શબ્દ વપરાય છે. તો કે હવે આ સ્થાનની સાપેક્ષમાં એની બાજુનું સ્થાન એ ઓર્થો સ્થાન કહેવાય છે. એના પછી પહેલું અને ત્રીજું એ મેટા સ્થાન કહેવાતા હોય છે અને પહેલું અને ચોથું સ્થાન એ પેરા સ્થાન કહેવાય. અહીંયા અગેન્સ્ટ ઓર્થો ડેશ કહેવાશે, અહીંયા કહેવાશે મેટા ડેશ. તો જો હવે આના ઉપરથી માનીએ કે મારી પાસે આવું કોઈ એક સંયોજન છે કે જેમાં બે હેલોજન પરમાણુઓ આવેલા છે, Cl Cl. તો હવે આને હું શું કહીશ તો કે અહીંયા આટલું નથી તો આને કહેવાય ક્લોરોબેન્ઝીન. પણ હવે જો એની સાપેક્ષમાં એક બીજો સમૂહ પણ હાજર છે અને કયા સ્થાનમાં છે તો કે ઓર્થો સ્થાનમાં છે. તો આને નામ આપવામાં આવશે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન. આ થશે એનું સામાન્ય નામકરણ. હવે માનીએ કે Cl અહીંયા છે તો શું કહેશું તો અહીંયા જો Cl હોત, માન્ય આવું છે, ચલો આ Cl ને અત્યારે અહીંયાથી રિમૂવ કર્યો છે અને અહીંયા દાખલ કરી દીધો Cl, તો શું બનશે તો બનશે મેટા ડાઇક્લોરોબેન્ઝીન. માનો કે હવે અહીંયાથી રિમૂવ કરી અને અહીંયા દાખલ કરીએ છીએ Cl, તો શું બનશે તો બનશે આ સ્થાન કયું છે પેરા, તો કે પેરા ડાઇક્લોરોબેન્ઝીન. તો ખ્યાલ આવશે હવે. ચલો આમનું IUPAC નામકરણ કરીએ તો શું થાય તો જો 1 2 બે પહેલી અને બીજી બે પોઝિશન ઉપર હેલોજન છે તો એમનું IUPAC બનશે C માટે 1 2 ડાઇક્લોરો બેન્ઝીન. આ એમનું IUPAC નામકરણ બનશે. તો હવે ખ્યાલ આવ્યો કે જ્યારે એક પણ હેલોજન ન હોય તો બેન્ઝીન, બંને માટે સામાન્ય અને IUPAC. જ્યારે એક હેલોજન હોય તો એને હેલોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ફિનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખશું, અથવા તો ફિનાઇલ હેલાઇડ જે સામાન્ય નામ. પણ IUPAC માટે હંમેશા હેલોબેન્ઝીન કહેતા હોય. બે હેલોજન દાખલ થયેલા હોય, બંને હેલોજન કોમન હોય ત્યારની સિચ્યુએશન છે, તો એના માટે ઓર્થો મેટા અને પેરા સ્થાન ડિસાઈડ કરો અને ઓર્થો મેટા પેરા પૂર્વક તરીકે વાપરો. કયા સ્થાન ઉપર છે એ પ્રમાણે સામાન્ય નામકરણ કરવાનું છે. IUPAC માટે તો કે IUPAC માટે નંબરિંગ વાપરો અને સામાન્ય માટે ઓર્થો મેટા પેરા પૂર્વક વાપરવાનો છે. અચ્છા, અહીંયા આપણે જોયું કે બે હેલોજન છે. હવે એવું કરીએ કે અહીંયા હેલોજનની સાથે એટલે કે હેલોજન પણ હોય, આલ્કાઇલ સમૂહ પણ હોય અને એરાઇલ સમૂહ પણ હોય. જો આવું કોઈ બંધારણ છે ડી બેન્ઝીન, એની સાથે જોડાયું છે CH2 સમૂહ અને એની સાથે જોડાયો છે હેલોજન. તો આનું સામાન્ય નામકરણ શું કરવું? જો કે આ સામાન્ય નામકરણ આપણે સૌથી પહેલા જ શીખ્યા છીએ એ વર્ગીકરણમાં શીખ્યા કે જેમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય અને sp3 સંકૃત કાર્બન સીધો જ બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો આને શું કહેતા હતા તો કે એને બેન્ઝાઇલ હેલાઇડ કહેતા હતા. તો આનું સામાન્ય નામ બનશે બેન્ઝાઇલ ક્લોરાઇડ અને આમનું IUPAC નામકરણ લખવા જવું હોય તો IUPAC આવું બનશે ક્લોરો મિથાઇલ બેન્ઝીન. જો ક્લોરો મિથાઇલ અને બેન્ઝીન. અચ્છા, એના પછી તો કે હવે પછીના છે એ થોડા અલગ પડતા નામ છે, જેમાં તમે જોશો કે હવે અહીંયા આલ્કાઇલ સમૂહ સાથે જ્યારે હેલોજનની સંખ્યા વધે તો એમના નામ થોડા અલગ થાય છે. જુઓ કેવી રીતના. અહીંયા હવે આપણે એવું લઈએ કે માનીએ કે એક હેલોજન છે એની જગ્યાએ બે હેલોજન હોય, અહીંયા CH Cl Cl. તો આનું નામ શું કરવું? આને પછી બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાતું નથી. જ્યારે આના પર એક હાઇડ્રોજન જ હોય અથવા તો બે હેલોજન
એ કાર્બન સાથે એટેચ હોય તો એને બેન્ઝાલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવશે. શું કહેવાય છે આને? બેન્ઝાલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો શું બનશે? તો આઈયુપીએસી નામકરણ આવું બનશે. જો પહેલા જ કાર્બન સાથે એટેચ છે તો એને તમે ગણી શકો 1 ડાઇક્લોરો મિથાઇલ બેન્ઝીન. આ થશે એનું આઈયુપીએસી નામ. હજુ જોઈએ કે હજુ અહીંયા એક હાઇડ્રોજન છે, હજુ એની સાથે જોડી દઈએ એક વધુ હેલોજન તો આવું બનશે. Cl ત્રણ હાઇડ્રોજન રિમૂવ કરી ત્યાં ત્રણ હેલોજન દાખલ કરીએ તો આનું સામાન્ય નામ બને એ બેન્ઝો ટ્રાઇહેલાઇડ, એટલે કે અહીંયા બનશે ટ્રાઇક્લોરાઇડ. જો ખાસ અહીંયા ધ્યાન આપો કે જ્યારે CH2Cl છે તો એને બેન્ઝાઇલ, CH છે તો બેન્ઝાલ, અને જ્યારે માત્ર કાર્બન જ છે અને એના ત્રણ હાઇડ્રોજન એ હેલોજન સાથે હેલોજન થી વિસ્થાપિત થયેલા છે તો એને કહેવાશે બેન્ઝો. તો અહીંયાના જે અંડરલાઈન કરેલા નામ છે એના ઉપર ખાસ ફોકસ કરજો. અચ્છા, આનું આઈયુપીએસી નામકરણ જોઈ લઈએ તો આઈયુપીએસી નામકરણ આવું બનશે 1 ટ્રાઇક્લોરો મિથાઇલ બેન્ઝીન. તો આ થશે એમના આઈયુપીએસી નામકરણ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ ચેપ્ટરમાં જેટલા સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ શીખવાના હતા એ લગભગ આપણે અહીંયા કવર કરતા હોઈએ છીએ. એમ છતાં આઈયુપીએસી નામકરણ માટે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે જેટલા લેક્ચર તમે એમાં દાખલ કરો એટલા લેક્ચર ઓછા પડતા હોય છે, પણ શક્ય અહીંયા ટ્રાય કરી છે કે તમારે જેટલા નિયમોની રિક્વાયરમેન્ટ છે, જેટલા જરૂરિયાત છે એટલા આપણે અહીંયા પહોંચાડતા હોઈએ છીએ. તો આ સાથે અહીંયા આપણો સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ માટેનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું એ છે CX બંધનો સ્વભાવ, એટલે કે કાર્બન અને હેલોજન વચ્ચેના બંધનો સ્વભાવ, અને ત્યારબાદ હેલો આલ્કેનની પ્રિપરેશન, એટલે કે હેલો આલ્કેન અને હેલો એરીન કેવી રીતના બનાવી શકાય તો એમના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું.